વડોદરામાં ગંભીરા બ્રિજ મુદ્દે ફરિયાદી લખન દરબારે સવાલ ઉઠાવ્યા છે। 3 વર્ષ અગાઉ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેવું લખન દરબારે કીધું। 3 વર્ષથી બ્રિજને કેમ ચાલુ રખાયો હતો તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધાવવો જોઈએ તેવું પણ લખન દરબાર કહી રહ્યા છે। ગુનો નહીં નોંધાય ત્યાં સુધી ધરણા કરીશું તેવું કહેવું છે લખન દરબારનું। આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી, પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો। હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રિજનો આવતો હોય અને એ બ્રિજને સતત તમે 3 વર્ષ સુધી ચાલુ રાખો। ટેસ્ટિંગ રિપોર્ટ જો નેગેટિવ આવે તો તાત્કાલિક એને બંધ કરી દેવો જોઈએ અને એને સમારકામ નહીં પરંતુ એને નવો બનાવવો જોઈએ, પરંતુ છતાંય આ ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ભ્રષ્ટ શાસને આ બ્રિજને ચાલુ રાખ્યો અને આજે મુજપુર ગંભીરા બ્રિજ એ મોતનો બ્રિજ સાબિત થયો છે। વિચારવાની બાબત છે કે આપણે એક બાજુ પેરિસના રસ્તા બનાવવાની વાતો કરીએ છીએ અને બીજી તરફ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ થયેલા બ્રિજને આપણે 3 વર્ષ સુધી ચલાવીને લોકોનો જીવન અદ્ધર તાલ રાખીએ છીએ। આ તો સવારનો સમય હતો, પરંતુ જો સાંજનો સમય હોત અને લોકોની અવરજવર નોકરીઓથી જતા આવતા લોકો બાઇકો પર ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થાય છે। મા મહીસાગર નદી ખૂબ જ ઊંડી નદી છે। આવી જગ્યાએ જો સાંજના ટાઈમે આ બનાવ બન્યો હોત તો અતિ ગંભીર બનાવ બનત।